વડોદરા શહેરના કમાટીબાગમાં જાળી અને ફેન્સિંગમાં ફસાયેલા મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી વન વિભાગને આપવામાં આવ્યું હતું। જીવદયા પ્રેમી હેમંત કુમાર વઢવાણાએ જણાવ્યું હતું કે પૂર બાદ પણ મગરો નીકળવાના કોલ અમને મળી રહ્યા છે। પૂરને કારણે મગરો ક્યાંક ને ક્યાંક ફસાઈ ગયા હતા। કોઈક કન્સ્ટ્રક્શન સાઇટ પર અથવા તક પાણી ભરાયેલા ખાડા છે ત્યાં ફસાઈ ગયા હતા। જ્યારે ગઈકાલે રાત્રે અમારી પર કોલ આવ્યો હતો કે એક મગર કમાટીબાગમાં જાળીઓમાં ફસાઈ ગયો છે। સંદીપભાઈ ગુપ્તાએ અમારા જે કાર્યકર છે તેમની પર રાત્રે 12:30 કલાકે કોલ આવતા તેમણે અમને જાણ કરી હતી, જેથી અમે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા, જ્યાં 3.5 થી 4 ફૂટનો મગર હતો, જેને અમે જાળી અને ફેન્સિંગ બંને વચ્ચે ફસાઈ ગયો હોય અને બહાર નીકાળી શકતું ન હતું। આવી પરિસ્થિતિમાં અમે મગરનું રેસ્ક્યુ કરી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સુપ્રત કરાયો હતો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।